હવે આપણે આગળ વાત કરીએ સમાચાર દરમિયાન એક મહત્વના મોટા સમાચાર જોઈએ અરવલ્લીથી એક બ્રેકિંગ ન્યૂઝ। અરવલ્લીમાં મધ્યાહન ભોજન કર્મચારી પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે વાયડ વારેણા રોડ પર તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હુમલો। અજાણ્યા ઇસમો શખ્સને બાઇક પર લઈ જઈ હુમલો કરી ફરાર। હુમલાનું કારણ અકબંધ, પોલીસે તપાસ શરૂ કરી। અસામાજિક તત્વો બેફામ, અરવલ્લીમાં ચકચાર। તો આ એક અરવલ્લીથી એક મહત્વના સમાચાર। મધ્યાહન ભોજન કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે। વારેણા રોડ પર તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હુમલો કરાયો। અજાણ્યા ઇસમો શખ્સને બાઇક પર લઈ જઈ હુમલો કરી ફરાર થઈ ગયા। હુમલાનું કારણ હજી અકબંધ છે, પોલીસે તપાસ શરૂ કરી છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે, જેનાથી અરવલ્લીમાં ચકચાર મચી ગઈ છે। તો આ તરફ અરવલ્લીમાં મધ્યાહન ભોજન કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે। બાયડ વારેણા રોડ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હુમલો કર્યા હોવાની ઘટના બની છે। અરવલ્લીમાં અજાણ્યા ઇસમો શખ્સને બાઇક પર લઈ જઈને હુમલો કરી ફરાર થઈ ગયા હતા। હુમલો કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। તેમજ હુમલાનું કારણ હજી અકબંધ છે। હુમલા શા માટે કરવામાં આવ્યું તે કારણ હજી સુધી જાણી શકાયું નથી। પોલીસે તપાસ શરૂ કરી છે। આ ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે અરવલ્લીમાં। તો અસામાજિક તત્વો બેફામ બનતા અરવલ્લીમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાથી તેમજ વધુ સમાચાર માટે, માહિતી માટે અરવલ્લીમાં મધ્યાહન ભોજન કર્મચારી પર જે હુમલો કરવામાં આવ્યો છે, બાયડ વારેણા રોડ ઉપર જે તીક્ષ્ણ હથિયારથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે, તેમાં એક અજાણ્યા ઇસમો હુમલો કરી ફરાર થઈ ગયા હતા। અજાણ્યા ઇસમો શખ્સને બાઇક પર લઈ જઈ હુમલો કરી ફરાર થઈ ગયા હતા। હુમલાનું કારણ અકબંધ છે, પોલીસ તપાસ કરી રહી છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અરવલ્લીમાં આ ઘટનાના કારણે ચકચાર મચી જવા પામી છે। વાત કરીએ સુરતની, તો પલસાણા તાલુકાના